આપણે સુરદાસજીના દ્રષ્કટ પદનું કીર્તનનો ભાવ જોઈએ છે. દક્ષ સુતાપતિ શ્રાપતે, દક્ષ પ્રજાપતિની પુત્રી ગૌતમ ઋષુને પરણાવેલી હતી. તેનું નામ અહલ્યા હતું. આ બધા જાણે છે લીલા, પણ હારો ગોળ ગમે એટલી વાર ખાય ને તોય ગળ્યો જ લાગે. 84-252 કેટલી વાર વાંચી, દરેક વખતે સરસ ભાવ જુદો જ આવે. શિક્ષાપત્ર જેટલી વાર વાંચો એટલી વાર તમને આનંદ જ. ભાગવત તો કેટલી વાર સાંભળીએ ને કેટલી ખબર હોય આના પર નંદ ઉત્સવ આવશે ને, આના પછી ગોપીઓ આવશે ને, અહીંયા પછી કીચ મચશે, આના પછી આ કીર્તન, બધી ખબર હોય. પણ એ લીલામાં જે આનંદ છે ને, માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. તે પતિના શ્રાપથી શૈલ્યા એટલે કે પથ્થર બની ગઈ હતી. આમાંથી તેનો ઉદ્ધાર કરવા કોઈ સમર્થ ન હતો. રામાવતારમાં રામચંદ્રજી વનમાં પધાર્યા ત્યાં આ શૈલ્યાને પોતાના ચરણારવિંદ અડાડી શ્રાપમાંથી મુક્ત કરી તે પોતે મૂળ રૂપ અહલ્યા બની ગયા. આમ વ્રજતનું ઉદ્ધરમ, પથ્થરમાંથી મૂળ રૂપે લાવી તેનો ઉદ્ધાર થયો. સુરદાસજી કહે છે, પ્રભુ સહાય કરવાવાળા છે, માટે હે જીવ તું તો ભગવાનનું ભજન કર. સારમાં સાર પ્રભુ સ્મરણ છે. કળિયુગમાં કેશવ કીર્તન બસ, પણ એ મોઢે નથી આવતું. ઘણીવાર ઓલા આમ શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હોઈએ. મને તો જો કે આવડતો જ નથી મોબાઈલ, એટલે બહુ સારું જ. પણ એમાં જો કોકનો ફોન આવી ગયો, મેં નજરે જોયું, ઘરમાંય આપણાને બહાર. હવે એ ફોન મોબાઈલ આવ્યો કોઈનો, વાત કરી લે ને પછી મંડાઈ પડે. આપણે કેવું પડે, એ બેન સગુન બેન માળા કરતાં કરતાં હવે જાઓ. આડું એવું ન્યુસન્સ છે. એટલે નામે પ્રભુની ઈચ્છા હોય તો આવે. હવે તો મોટી થઈ ગઈ બિચારી, ડાય થઈ ગઈ હવે તો બધું, પણ નાના હોય તો આપણે ધ્યાન રાખવું પડે. મને સારું કેવું, મને હમણાં જ એક દીકરો કહેતો હતો ભણેલો, એ કે આંટી તમે ખરેખર ભણેલા જ? મેં કીધું ના ના. મને કે ના પણ તમારી વાત ઉપર, મેં કીધું ના નહોત ભણેલી. એ કે તોય હું તમને શીખવાડી દઉં. બોલો મોબાઈલ. મેં શું શીખવાડીશ? મને કે વોટ્સએપ ને ઇન્સ્ટા ને ફેસ. ભાઈ મારે તારું ઇન્સ્ટા ને ફિન્સ્ટા કાંઈ નથી શીખવું. પણ તમે તો સેમાય નથી ને. મેં કીધું ના ભાઈ. મેં તો આ લોકોએ ફેસબુકનું કાંઈક કર્યું હતું, ફ્રેન્ડ રિક્વેસ્ટ, પણ જોવે કોણ? મારા ભા. મેં તો મારી ફ્રેન્ડ આખી દુનિયા, અને મારા ઠાકોરજી મારા બેસ્ટ ફ્રેન્ડ. મને વાત કરવાનું મન થાય ને થોડી વાર એને યાર કર લો, એટલે તમારા બધા સુધી સમાચાર પહોંચી જાય. મને કેમ નહીં, તમે એક અડધો કલાક મારી યાર બે સમય ના. અને બેટા મને રસ જ નથી. ભણેલી કે અભણે, મેં તો ઓલા શાકવાળા બે નહીં, મારા કરતાં સારું જાણતા હોય છે. એનો વિષય. મારે મોબાઈલ ને તમારું ઇન્સ્ટાન ફિન્સ્ટાન પેલું શું કહેવાય ગૂગલ ને સર્ચ, મારે કશું જ. હું ભલી, મારો લાલો ભલો, મારો સત્સંગ ભલો, મારો વૈષ્ણવ ભલો. બસ હવે જવાનું છે ને ક્યાં? તું મને મોબાઈલ શીખવાડશ. મેં કીધું સારમાં સાર પ્રભુ સ્મરણ. એક ભગવતી સતત બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. આપણે બધા વાતો કરતા હોય ને તો આપણી યાર એ વાતો કરતા હોય, પણ એની અંદર એ સ્મરણ ચાલુ હોય વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. મેં બહુ ટ્રાય કર્યો, ખોટું નહીં, પણ આપણે બધાય સંસારી જીવો છીએ. એ કે રાતના ઈલા જેવી હોઉં ને, હજી તો ઓશિકા ઉપર માથું મૂક્યું ન મૂક્યું, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. આવા બધા ભગવદીઓ છે ને, એટલે આપણે બધાય હાલીએ છીએ.
ઓલી લાઈન લાગી હોય ને એમાં આગળ એક જણ ઓળખીતું હોય ને એટલે બોલાવે જ આપણને. એમાં ભગવદીઓમાં આપણને મેળ પડી જાય છે. નહીં તો લાઈનમાં છેલ્લે જાય ત્યાં જે લેવા ગયા હોય તો ખલાસ થઈ ગયું હોય. આ વિષયમાં કીર્તન સારભૂત બતાવ્યું છે તે જુઓ. બોલો વલ્લભાધીશ. ક્યાં ગયું? આ રસ એવો છે, મારો વલ્લભ એવો છે. વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર અને લોકભાષા. હવે એના લક્ષણ અને સિદ્ધાંતને જોઈએ છીએ. કાલે આપણે ઉદ્દેશ્ય, લક્ષણ અને પરીક્ષા. હવે ઉદ્દેશનું અનુસંધાન કર્યું. હવે એનું અતિવ્યાપ્ત દોષ, અવ્યાપ્ત દોષ, અસંભવ નામ દોષથી ઓળખાય છે. હવે અતિવ્યાપ્ત દોષ એટલે જે ધર્મ લક્ષ્યની બહાર બીજામાં મળી રહે તેને અતિવ્યાપ્ત દોષ કહે. દાખલા તરીકે જો એમ કહીએ કે જેને શિંગડા હોય તેને ગાય કહેવાય, તો શિંગડા તો ભેંસને પણ હોય છે, એટલા માટે આ લક્ષણ દોષયુક્ત કહેવાય. ગાયનું કહેવું હોય તો ગોદડીનું જ કહેવું પડે જે અહીંયા હોય. શિંગડા હોય એવું કહેવા જઈએ તો એ તો ભેંસ નહીં હોય, તો એ અતિવ્યાપ્ત દોષ થઈ જાય. બીજો અવ્યાપ્ત દોષ, જે ધર્મ લક્ષ્યના એક અંશમાં જ મળતું હોય, બાકીના અંશમાં નહીં, તેને અવ્યાપ્ત દોષ કહેવામાં આવે. દાખલા તરીકે જો એમ કહીએ કે જેનો રંગ લાલ હોય તે ગાય કહેવાય, તો ગાય તો સફેદ, કાળી, કેસરી ઘણા રંગની હોય, એટલે લક્ષણ દોષયુક્ત થયો. અસંભવ દોષ, જે ધર્મ લક્ષ્યમાં હોય જ નહીં અને અસંભવ દોષ કહેવાય. દાખલા તરીકે એમ કહીએ કે જેને સૂંઢ હોય તે ગાય, તો સૂંઢ તો કદી પણ ગાયને હોય જ નહીં, તે અસંભવ છે. આ લક્ષણ પણ દોષયુક્ત થયું. આ પ્રમાણે ગ્રંથકાર પણ સમાધિ ભાષાના લક્ષણ કયા પછી તે ઉપર બતાવેલ 3 દોષોથી રહિત છે કે નહીં એ જાણવા માટે તેની પરીક્ષા કરે છે. પ્રથમ ગ્રંથકાર કહે છે કે જો લક્ષણમાં લૌકિક પદ ન ઉમેરાય તો તેમાં અતિવ્યાપ્ત દોષ થઈ જાય. કારણ કે અત્રે લૌકિક પદ ન હોય તો આ લક્ષણ સમાધિ ભાષાને સમજાવવા માટે લૌકિક અને અલૌકિક બંને પ્રમાણોથી જો ન સમજી શકાય તો પછી તેવી સમાધિ ભાષાને સમજવી કે એટલા માટે જ લક્ષણમાં લૌકિક શબ્દ રાખી કેવળ લૌકિક પ્રમાણોને જો હટાવવામાં આવ્યા છે, અલૌકિક શબ્દ પ્રમાણને નહીં, કારણ કે તે અલૌકિક પ્રમાણથી જ અલૌકિક એવી સમાધિ ભાષા ઉપર ગાયના દાખલા આપ્યા કે ગોદડી કહીએ તો જ ગાય કહેવાય, શિંગડાવાળી છે એટલે તો પાછો અવ્યાપ્ત દોષ છે, કારણ કે શિંગડા તો ભેંસ નહીં હોય. પછી કે સૂંઢવાળી ગાય, તો કે અસંભવ છે, તો આ અસંભવ દોષ છે. પછી કે લાલ ગાય, ગાય તો ઘણા કલરની હોય. એ વિવરણ કરી હવે આગળ કહે છે હવે દ્વિતીય અવ્યાપ્ત દોષનું નિવારણ સકલ શબ્દથી કરવામાં આવે. અહીં એક પ્રશ્ન થાય છે કે જ્યારે લક્ષણમાં લૌકિક શબ્દ આવવાથી લૌકિક પ્રમાણો, પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને શબ્દ હટાવી દેવામાં આવે અને શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ પ્રમાણમ શબ્દ એ વહી એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે, તો શબ્દત્વ સામાન્ય ન્યાયથી એટલે કે અલૌકિક પણ શબ્દ છે અને આ લૌકિક પણ શબ્દ છે, એમ શબ્દમાં સમાનતા છે. તેથી લૌકિક પ્રમાણોમાં આવેલ શબ્દ પ્રમાણને કેમ હટાવી શકાય? લૌકિક પ્રમાણ આપ્યું તો કેવી રીતે હટાવી શકાય?
આ સમસ્યાના હલ માટે જ સકલ શબ્દ લક્ષણમાં ઉમેરવામાં આવ્યો છે, જેથી કરીને લૌકિક શબ્દ પ્રમાણને બાકાત રાખવાની સમસ્યા ન થાય અને સરળતાથી ચારે લૌકિક પ્રમાણને હટાવી શકાય. કારણ કે સમાધિ ભાષા અલૌકિક શબ્દ પ્રમાણ છે અને તેમાં લૌકિક પ્રમાણોને હટાવી શકાય. સમાધિ ભાષા અલૌકિક છે, એને કોઈ પ્રમાણની જરૂર નહીં. હવે કે જ લૌકિક પ્રમાણોને હટાવી શકાય, કારણ કે સમાધિ ભાષા અલૌકિક શબ્દ પ્રમાણ જે હમણાં કીધું એમ, અને તેમાં લેશ માત્ર પણ લૌકિક શબ્દ ઘૂસી જાય અથવા તો આસુરી જીવો દ્વારા ઘુસાડવામાં આવે તો મોટો અનર્થ થાય. તો આ રીતે લક્ષણમાં સકલ પદથી અવ્યાપ્ત દોષનું નિવારણ કરવામાં આવ્યું. કોઈ સમાધિ ભાષામાં ગમે એ ઘુસાડી દે લૌકિક શબ્દ કે લૌકિક પેલું, તો એ સમાધિ ભાષામાં દોષ આવતા વાર લાગે નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में 400 होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.